કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું રબર, એમાં કુદરતી રબર, અર્ધસંશ્લેષિત રબર, સંશ્લેષિત રબર ના રિલેટેડ એમસીક્યુ. કુદરતી રબરની શૃંખલા વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ જોવા મળે? તો કુદરતી રબરની જે શૃંખલા છે એની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ હોય. શું હોય? આંતર આણ્વીય આકર્ષણ. કુદરતી રબરનો મોનોમર. તો કુદરતી રબરનો મોનોમર એ આઇસોપ્રીન છે. આઇસોપ્રીન. આ કોનું બંધારણ છે? આઇસોપ્રીન. આનું પોલિમરાઇઝેશન કરો, પોલીઆઇસોપ્રીન મળે. પોલીઆઇસોપ્રીન એટલે જ કુદરતી રબર. મીન્સ આઇસોપ્રીન આન્સર. કુદરતી રબરના મોનોમરનું બંધારણ હમણાં તો આપણે દોર્યું ને ભાઈ, એ જ બંધારણ છે. જો CH2 ડબલ બોન્ડ C, સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ એટલે બ્યુટાડાઇન. એના બીજા કાર્બન ઉપર આપણે શું લખશું? CH3 એટલે શું થાય? આઇસોપ્રીન. Cl લખો તો ક્લોરોપ્રીન. અહીંયા આપણે Cl લખશું તો ક્લોરોપ્રીન. Ca3 લખો તો આઇસોપ્રીન. થઈ ગયું ક્લિયર? આ એનો મોનોમર છે. ચાલો હવે અહીંયા જોજો પાછા કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો એના મોનોમરમાં પહેલા બીજા ઉપર ને ત્રીજા ચોથા પર ડબલ બોન્ડ છે કે નહીં? તો એ જ તો તમને અહીંયા કીધું છે. જો કુદરતી રબરના મોનોમરના દ્વિબંધ ખાલી જગ્યા ને ખાલી જગ્યા વચ્ચે હોય તો કે પહેલા બીજા અને ત્રીજા ચોથા. પહેલા બીજા અને ત્રીજા અને ચોથા. હમણાં આપણે જોઈએ ને પહેલા બીજા ત્રીજા ચોથા મોનોમરની વાત ચાલે છે. એટલે આન્સર એ. કુદરતી રબરના બંધારણમાં આવર્તની એકમની ગોઠવણી કયા પ્રકારે હોય છે? તો કુદરતી રબરના આપણે શું કહે છે? cis-1,4 પોલીઆઇસોપ્રીન. કારણ કે એની અંદર બે સમાન સમૂહ દ્વિબંધની કોઈ એક જ બાજુ હોય છે, એટલે આને આપણે ભૌમિતિક સંઘટક તરીકે શું કહીએ છીએ? cis. કુદરતી રબરના કયા તાપમાનથી નીચા તાપમાને બરડ બને છે? તો કયા તાપમાનથી નીચા તાપમાને બરડ બને છે? તો 10 થી નીચે જાય ત્યાં બરડ બને. 10 માં 273 ઉમેરો, 283 કેલ્વિન. આન્સર આવશે 283 કેલ્વિન. સેમ એવું ઊંચા તાપમાને નરમ બને તો 62. તો 273 62 એડ કરીએ 3 ને 2 5 335 કેલ્વિન. ઊંચા તાપમાને નરમ બનશે. કુદરતી રબર કોની સાથેની પ્રક્રિયાથી વલ્કેનાઇઝ? તો સલ્ફર સાથેની પ્રક્રિયાથી એનું વલ્કેનાઇઝ કરવામાં આવે છે. સંશ્લેષિત રબરનું ઉદાહરણ બ્યુનાઇન, નિયોપ્રીન, બ્યુનાઇસ બધા જ કેવા છે? સંશ્લેષિત રબર. નિયોપ્રીન મોનોમર, ક્લોરોપ્રીન. હમણાં મેં તમને કીધેલું કે જ્યાં CH3 છે ત્યાં Cl લગાવો તો એ ક્લોરોપ્રીન થઈ જશે. ક્લોરોપ્રીન. હોસ પાઇપ. તો નિયોપ્રીનની અંદર આપણે નોંધની અંદર ગુણધર્મમાં કીધું છે કે સંતને કહા ક્યાં હોગા અચ્છા યા બુરા. આ ચાવી યાદ રાખો. મીન્સ ગુણધર્મ. કન્વેનિયર બેલ્ટ. ક્યાં? કન્વેનિયર બેલ્ટ. હોસ પાઇપ. હોસ પાઇપ. ચાવી નિયોપ્રીનની છે, માટે આન્સર નિયોપ્રીન. ઓકે. કયા ઉદ્દીપકની હાજરીથી બ્યુનાએન મળે? તો કે પેરોક્સાઇડ. બ્યુનાએન માટે કયો આવશે? પેરોક્સાઇડ ઉદ્દીપક આવશે. ઓઇલ સીલ. બેનની હોસ્ટેલ મીન્સ મહેસાણીમાં જોઈએ તો બૂનની હોસ્ટેલ. બૂન એટલે બેન ની હોસ્ટેલ. આ એની ચાવી. હો મીન્સ હોસ પાઇપ, જેમાં છે નહીં. તે પેટ્રોલના ટેન્કની અંદરનું આવરણ બનાવવા માટે. ઈલ મીન્સ ઓઇલ સીલ તરીકે, માટે આન્સર એ. બસ ચાવી યાદ રાખો. કયું વિધાન અયોગ્ય છે? કુદરતી રબર યોગશીલ પોલિમર છે. એમાં ડબલ બોન્ડ તો છે જ, યોગશીલ છે. કારણ કે કુદરતી રબરનો મોનોમર કયો? આઇસોપ્રીન. તો એમાં ડબલ બોન્ડ જોવા મળતા હતા. વલ્કેનાઇઝ રબરમાં સ્થિતિસ્થાપક ગુણધર્મ
એ કુદરતી રબરથી સારો છે એટલે તો આપણે વલ્કેનાઇઝ કર્યું ને ભાઈ. કંઈક સારું થતું હોય તો જ આપણે કામ કરતા હોઈએ ને. તો રબર જે છે કુદરતી રબરનું સલ્ફર નાખીને આપણે શું બનાવ્યું તો કે વલ્કેનાઇઝ રબર. તો એનો સ્થિતિસ્થાપક ગુણધર્મ તો સારો થશે. બ્યુનાએન હોમોયોક્સિલ પોલિમર, આ કોયોક્સિલ પોલિમર ઇંગ્લિશ. હા, તો કો સાચું છે, હોમો ખોટું છે, કેમ કે બ્યુનાએન પણ કોમાં આવે. બ્યુનાએન જે છે પણ એ શું છે, કો પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે. આમાં લખ્યું છે કે હોમો કીધું છે, કેમ કે બ્યુનાએન કોનાથી બને, બ્યુટાડાઇન ને એક્રિલોનાઇટ્રાઇલ બે અલગ અલગ થયા તો કો આવવું જોઈએ. મીન્સ આન્સર સી. થેન્ક યુ સો મચ. ફરીથી તમને કહું છું, માત્ર ચાવી યાદ રાખો અને એન્જોય કરો. ક્લિયર? થેન્ક યુ સો મચ.